ગઢપુરમાં રહ્યા છે ગઢપુરમાં, શ્રીજી સદાય રહ્યા છે ગઢપુરમાં. ગઢપુરમાં રહ્યા છે ગઢપુરમાં, શ્રીજી સદાય રહ્યા છે ગઢપુરમાં. કદી આવતા જાતા તા દેશ દૂરમાં, શ્રીજી સદાય રહ્યા છે ગઢપુરમાં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ચાલો રે ચાલો દર્શને ચાલો, ગઢડા તીર્થ મહાન છે. ચાલો રે ચાલો દર્શને ચાલો, ગઢડા તીર્થ મહાન છે. ગઢડા તીર્થ મહાન છે. વળી લક્ષ્મી નારાયણ જેહ, વાસુદેવને શ્રી કૃષ્ણ તેહ. તેની મૂર્તિને નિત્ય નિત્ય, દિયે પ્રદક્ષિણા કરી પ્રીત્ય. દિયે પ્રક્રમા તે દોયશત, પછી કરે 5 દંડવત. એમ કરતા વિદ્યા માસ દોયા, આવ્યો દીપ ઉત્સવ દિન સોયા. ગોપીનાથજી મહારાજની જે આજે વિક્રમ સંવત 2082 માગસર સુદ મોક્ષદા એકાદશી જેવા પરમ પાવન દિવસે અને તારીખ 1/12/2025 અને સોમવારે ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની ફરી એક વખત વાલા ગુરુજી અને સર્વે સંતોની સાથે પરિક્રમા કરવાનો લાભ મળ્યો. મહારાજે બહુ સુખ આપ્યું. ગોપીનાથજી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. આવતા વર્ષોમાં ગોપીનાથજી મહારાજના 200 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે ગુરુજીએ આ સંકલ્પ કર્યો છે કે આપણે બધા જ જ્યાં જ્યાં દ્વિશતાબ્દી આવે ત્યાં બધે આપણે 200 પરિક્રમાઓ કરીએ, દંડવટ કરીએ, માળા કરીએ, ભજન કરીએ અને એ ભેટ ભગવાનને શ્રી ચરણોમાં અર્પણ કરીએ. એ ભગવાનને બહુ ગમે. બોલો ગોપીનાથજી મહારાજની જય. ગોપીનાથજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ એ ભગવાન સ્વામિનારાયણે કરેલા 6 મંદિરમાં છેલ્લું મંદિર હોવાથી છેલ્લા દેવનો છેલ્લો ભવ્ય મહોત્સવ છે. માટે બધાને બહુ ભગવાનનું દિવ્યપણું થાય, સુખ થાય, કેટલાકને ભગવાનના દર્શન થઈ જાય એવો ઉજવાય. એને માટે આપણે બધાએ ખૂબ ખૂબ ભજન કરી અને ગોપીનાથજી મહારાજને અર્પણ કરવાનું છે. તો નાના મોટા સર્વે સંપ્રદાયના ભાઈઓ દેશમાં રહેતા હોય, વિદેશમાં રહેતા હોય, ત્યાગી હોય કે ગ્રસ્તો હોય, એણે બધાએ 3 વર્ષ સુધીના ખૂબ કાંઈક ને કાંઈક તપના, ભજનના, પાઠના નિયમ લઈને ભગવાનને રાજી કરવા એવી મારી આપ સૌ કોઈને ભાવભીની ભલામણ છે. શ્રી ગોપીનાથજી મહારાજનો દ્વિશતાબ્દીનું પહેલું આ સત્કર્મ પ્રદક્ષિણાનું ગઢપુરમાં હશે. સંતો, ભક્તો, પૂજ્ય સ્વામી આટલા બધાને લઈને આવ્યા. હજારો હરિભક્તો દ્વિશતાબ્દીને લક્ષ્યમાં રાખી ખૂબ ભજન કરે છે. વિશેષ ભજન થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના.